તો ગાઈસ આ જો આ બધા જીમમાં સ્પ્રે સાટીને જાય હવા નાઇન નો જવાય તોય વાઇસ નો આવે તું નાઇન આવ્યો છો. તો હેલો ગાઈસ, હું છું આ ચેનલ નો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજની હવાર પડી ગઈ આપણી 5:30. આજથી આપણે ચાલુ કરી છે જીમ. પેલા જાતા પણ બંધ કરી દીધું છે, પાછું ચાલુ કર્યું જીમ. જોઈ શકો છો હવારમાં જીમમાં જવાનું છે. તો ગાઈસ આ જો આ બધા જીમમાં સ્પ્રે સાટીને જાય હવારમાં નાઇન નો જવાય તોય વાઇસ નો આવે તું નાઇન આવ્યો છો. अबे साले जो माफ करना मैं जो तभी મેં ક્યાં સાઈડ ઉપર 15 થી 20 મિનિટ વેઇટિંગ કર્યા બાદ હવે આ લોકો આવી ગયા છે. એટલે આ ભાઈ આવી ગયા હતા, ઓલા ભાઈ ને કઈ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો ને એવું બધું હતું. ઈ ભાઈ બાના ખૂટે જ નહીં ભાઈ, જ્યારે જીમમાં જવાનું ને તે બાના નો ખૂટે. હવે અમે જાવી છીએ જીમમાં, તમને ડાયરેક્ટ ને મળવી. ઓલા સાહેબ નો આ હું પ્રતિભાવ છે ને દોવા છે, કારણ કે 6 મહિના થયા ગયા નથી, જોઈન કર્યું ને પછી બંધ કરો ને હું ઉતાર લઉં. જોયું સાહેબ? હા બા તો બે યાર કાઈ વાંધો નહીં યાર, ટાઈમ આપવું જ પડશે તમને. રેગ્યુલર વર્કઆઉટ કરો સાહેબ સપ્લિમેન્ટરી નથી આપતા. કે પેલા 15 દિવસ તમે રેગ્યુલર ચાલુ જ હોય કે પછી આપો. તમારું તો કઈ ફાયદો નહીં થાય, મારો ફાયદો થાય. સપ્લિમેન્ટ આપવામાં 10-15 દિવસ રેગ્યુલર થઈ જાવ એટલે ડાયટ આપે છે. આ કે મારે શરીર ઘટાડવું છે કે મને કઈક સપ્લિમેન્ટ આપો કે તું પેલા 15 રેગ્યુલર ચાલુ રહે કે તાર જિંદગી ક્યાંય ગયો, દોડા ક્યાંય છો. તો મિત્રો આયુષભાઈ ઘરે થાય સાયકલ હાંકવા આવ્યો હતો. કેવું અર્પિતભાઈ ગઈ? ફોન મૂક ને ભાઈ, ફોન મૂકીને જીમ ચાલુ કરીને દુનિયા કોપી કરવા માંથી ઉછી નથી. હા ભાઈ તો બળ કરે. ફાઇનલી મિત્રો અમે જીમમાં વર્કઆઉટ પૂરું કરીને અમે આવી ગયા છીએ નારિયેળ પાણી પીવા માટે. બધું એડિટ નહીં કરવાનું અર્પિત. લે તારા જેવડું ઉભો રે. હાલે હું પણ હાલે બધું એડિટ કરે પછી. હા એટલે ખબર પડે આપણે જ્યાં જાય ને અંદર કાપુસ. ફાઇનલી મિત્રો જીમે આવીને પછી આપણે થઈ ગયા છે નાઈટ બાબલા જેવા તૈયાર. હવે અહીંથી જાશું આપણે ધમભાઈ લેવા, ધમભાઈ લઈને પછી જાશું દુકાને. તો મળવી તમને ડાયરેક્ટ દુકાને. તો મિત્રો અમે આવી ગયા હતા દુકાને સવારમાં. અહીં હાલે છે સાફ સફાઈ, ધમભાઈ કરે છે. આપણે ભગવાનના ફૂલ કરી નાખશું, બદલી નાખશું. આજનો આઉટફિટ આપણો આ છે, આપણા ફેવરેટ શૂઝ. અને હવે જો કે ડેઈલી હવે આપણે આમ વહેલારે જ આવશું. હવે જીમ ચાલુ કર્યું છે એટલે હવે ડેઈલી વહેલારે જ આવશું અને કામે વહેલાર પતાવી નાખીને વહેલા નવરા થઈ જાય એ રીતના. તો તમને થોડું કામકાજ કરીને પાછા મળીએ. તો મિત્રો કામકાજ કરીને બેઠા હતા ને ત્યાં આવડીને આવી ગયા ચિરોયા ભાઈ. સવારમાં ભાઈ સ્ટ્રગલ કરે છે એ છે. કેટલા વાગ્યા? 9 વાગી ગયા. તો એ કે મોડું થઈ ગયું છે ભાઈનું સ્ટ્રગલ. ઈ ભાઈ તે પોતાનું મશીન છે ભાઈ. તમારે હેના મશીન છે ભાઈ? એજેટ મશીન છે. 20 મશીન છે ને કે 19 જ તે 20 એક તમારી માથે નથી રાખ્યું અમે. એવું છે. તમે ઉભો ઓર્ડર નાખે છે કારણ કે આજ જવાનું છે માર્કેટમાં. તો બધું કામકાજ પતાવી નાખશું આજ માર્કેટમાં. આ રિપ્લેસ નો રિપ્લેસ છે.
ફાઇનલ મિત્રો અત્યારે ડાયરેક્ટ બ્લોગ ચાલુ થાય છે રાતે, કારણ કે આજ આખો દી કામમાં હતા. હું માર્કેટ ગયો હતો એટલે ઉતારવાનો નથી બ્લોગ. આપણા ભાણાભાઈને આવી ગયા તો હજી માલ ગોઠવે જ છે બધા. આપણા આખો દી ફૂલ્લી થાકી ગયા છે. એક તો સવારમાં જીમનો થાક હતો અને આખો દી માર્કેટમાં હતા એટલે માર્કેટનો થાક હતો. તો રાતે ઘરે જઈને જમવાનું બાકી છે. 10:30-11 વાગે દુકાન બંધ કરીને ઘરે જઈને જમીન સૂઈ જવાનું છે. તો ફાઇનલી મિત્રો ધમભાઈ અહીંયા વાળે છે કચરું. ધમભાઈ કચરું વાળે છે. આ ઓડિયન્સ અહીં બેઠી ઓલા ભાઈ ગેમ જ રમે છે. મેં જોઉં છું. હા ભાઈ મેચ જોવે છે. હમણાં સુધી ગેમ રમતો હતો. મેચ હતો તો ભાઈ. તો મિત્રો આજથી અમે જાશું ઘરે, જમી કરીને સૂઈ જશું. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.